સરકાર દ્વારા ડિજિટલ ઇન્ડિયાના દાવા કરવામાં આવે છે, પણ હકીકત એ છે કે ડિજિટલના નામે લોકોની હાલાકી બંધ થવાનું નામ નથી લઈ રહી. ઈ-કેવાયસી ફરજિયાતના નિર્ણય બાદ વિદ્યાર્થીઓ અને વાલીઓ બંનેની મુશ્કેલી વધી ગઈ છે. જી હા, આ દ્રશ્યો સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રામાંથી સામે આવી રહ્યા છે અને દ્રશ્યોમાં દેખાઈ રહ્યું છે તેમ મોટી સંખ્યામાં બાળકો લાઇનમાં ઊભા રહીને તેમના નંબર આવવાની રાહ જોઈ રહ્યા છે. સરકારે રેશન કાર્ડ માટે ઈ-કેવાયસી ફરજિયાત કર્યું છે અને તેના માટે બાળકોના આધાર કાર્ડ અપડેટ કરાવતા બાળકોને અને વાલીઓને ધક્કા ખાવાનો વારો આવ્યો. શાળા કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પણ શૈક્ષણિક સહાય માટે કે અન્ય લાભ મેળવવા આધાર કાર્ડ સાથે મોબાઈલ લિંક કરાવવું ફરજિયાત છે, પરંતુ ધ્રાંગધ્રા જેવા શહેરમાં માત્ર એક જ કેન્દ્ર હોવાથી રોજ 25 લોકોને જ ટોકન આપવામાં આવે છે. માત્ર પોસ્ટ ઓફિસની અંદર ઈ-કેવાયસી ના 30 જ ટોકન આપે છે અને લાંબી કતારો, લાંબી લાઈનો લાગે છે, છોકરાઓનો અભ્યાસ બગડે છે અને ઈ-કેવાયસી કરવાથી વિદ્યાર્થીઓને શું ફાયદો છે, અગર ન કરે તો શું નુકસાન થાય છે. હવે આમાં કઈ સમજણ નથી પડતી, પણ ઈ-કેવાયસી કરવા માટેની કોઈ સિસ્ટમમાં સુધારો કરે એવું મારે વિનંતી છે. બરોબર, વિદ્યાર્થીઓને જે હાલ મુશ્કેલી પડી રહી છે તેના કારણે તેમને શૈક્ષણિક કાર્યમાં તો અડચણરૂપ થઈ રહ્યું છે, ત્યારે તેમને અમુક જગ્યાએ ફોર્મ ફિલઅપ કરવાના હોય ત્યાં પણ તેમને પ્રોબ્લેમ ઊભા થઈ રહ્યા છે. તો વહેલી તકે તંત્ર દ્વારા જાજા સેન્ટરો ઊભા કરવામાં આવે જેથી લોકોની સમસ્યા દૂર થઈ શકે. એક તરફ બાળકો તેમનો અભ્યાસ છોડીને અને વાલીઓ કામ ધંધા છોડીને લાઇનમાં ઊભા રહેવા માટે મજબૂર બન્યા, તો બીજી તરફ વારંવાર સર્વર ડાઉનની સમસ્યા છે. જેમને ટોકન મળ્યા છે તેમના આધાર કાર્ડ પણ અપડેટ થશે કે કેમ તે એક મોટો સવાલ. ત્યારે વિદ્યાર્થીના આધાર કાર્ડ અપડેટ કરવા શાળા કોલેજમાં જ કેમ્પ યોજવાની માંગ ઉઠી રહી છે. વિદ્યાર્થીઓ ભણવાનું પડતું મૂકી અને આજે લાઇનમાં ઊભો છે. દુઃખની વાત એ છે કે 300 વિદ્યાર્થીએ રોજે રોજ લાઇનમાં ઊભું રહેવું પડે છે, તેમ છતાં સમયસર કામ થતું નથી. અમારી સરકારને નમ્ર વિનંતી છે કે જે શાળામાં જે વિદ્યાર્થી અભ્યાસ કરે છે, વિદ્યાર્થીઓ માટે કમસે કમ એમની શાળાઓમાં કેમ્પો કરવા જોઈએ અને વિદ્યાર્થીઓને કેમ્પ કરીને ઝડપથી નામ સુધારા કરી શકે, વિદ્યાર્થી કેમ્પ કરી અને ભણવામાં પૂરતો સમય આપી શકે. આ જવાબદારી સરકારની બને